હવે આમ તો બધાને ખબર હોય છે 250-300 કિલોમીટર કાપીને આવ્યો છું. આમ 12 કલાક નોકરી કરીને આવ્યો છું. અને હું તો કહું ને તો આજ કદાચ આ તમારા બધાની વચ્ચે હું અહીં છે જે લાવવાવાળા છે ને, એક તો એક આ મોમાઈ છોરો અને મારા મિત્ર માયા આતાના દીકરા જયરાજ ભાઈ. નકર પહેલાં તો મારા જોડે આવ્યા એટલે બધા બે તાલીઓ છે એમને વધારી લઈ જવું. કારણ કે મેં કીધું ભાઈ આટલા બધે લાંબો રન મારા માટે મુશ્કેલ છે, કારણ કે સવારે 7 વાગ્યા બાદ નોકરી જવાનું. પણ એમને કીધું બાપુ ભાવ લઈને અને જે કહે માયા આતાની ભાવના કોગા જયરાજ ભાઈનો ભાવ અહીં ખેંચી લાવ્યું છે. અને આવવાનું મુખ્ય હેતુ એ છે કે કોઈ ધૂણે ભૂવા ભગત તો મારે એનો કોઈ વિરોધ નથી ભાઈ. જેને દેવ જે બોલાવે એ ભૂલતું હશે, પણ મારો ઇતિહાસ નોખો એ ભાઈ. અને આજે અહીં આવ્યો છું ને તો કંઈક માગવા આવ્યો છું. આપશો? શું આપશો? હા ના, ગમે એવું જ માંગી ના લેવાય ને ભાઈ. તમે આપી આપશો અને હું લઈ જઈ શકું એવું જ બાકીશ. કારણ કે હું ગમે અહીંયા 500 કિલોમીટર જાઉં ને તો 50 પૈસા મારો વ્યવહાર નથી ભાઈ. આજે કદાચ 50-100 ગાડીઓ વાંહે દોડે ને 5 પૈસા કોઈના લેતા નથી ભાઈ. પણ આમ તો 18 વર્ષના હું જોડે લઈને જ હાલું છું. અને આ કેમ કહેવું પડે કે કાલ કોઈ એવું ના કે ભાઈ જ્ઞાતિના વાડા પાડે. આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી ઉપર આવ્યો છું. બધી જ્ઞાતિના બેઠા છે, કાઠી દરબારો બેઠા, રાજપૂતો બેઠા, આયરો બેઠા, તમામ વરણ બેઠી છે. પણ આ બધા પાસે હું કંઈક માગવા આવ્યો. શું આપશો કહો? ના અવાજ આવ્યો. નહીં ભાઈ, બધું માગી જવું કંઈ. જે આ બધી વરણમાં ભાઈ દૂષણ ફેલાણો છે ને, એક આ વ્યસન ને એક ખોટી ફેશન, આ બે જ માગવા આવ્યો છું ભાઈ. અને બાકી જો કદાચ નડતર હોય ને દેવ દુઃખમાં હેરાન થતા હોય ને તો મારો ઠાકર ભાલ પંથકમાં બેઠો હોય. જો આ હોડો કદાચ આંખમાં ફળવા દે ને તો ભૂવાપણી બંધ કરી દો હોય. પણ માણસ ધર્મ શીખવાડો હોય ભાઈ. કારણ કે ધર્મ શું એ જો આ 38 વર્ષની ઉંમર અત્યારે ગમે ત્યાં જાઓ તો ગાડીઓની લાઈન થઈ જાય એટલે કેમ થાય ભાઈ? જગતના સાચું પીરસ્યું છે. અને હું તો બધા આ વડીલોએ બેઠા છે, ભુવા ભક્તો બધાય. હું તો કહું જો દેવનું તમે પાનું ઉઠ્યું છે ને, કાલ લગીને તમે શું કર્યું એ મારે કહેવાનું નથી કોઈ. પણ કાલ હવાર દાડો ઉગે અને એવું નક્કી કરી લો કે 5 ઘરનું ભલું કરવું હોય ને તો ધરતી ઉપર ભગવાને તમને માણા બનાવીને કંઈ ભૂલ ન કરી ભાઈ. એટલે કોઈ વરણના વાડા નહીં પાડતો ભાઈ હું. પણ આ જે હાલું ને એ મને જેને ધૂણું એનો પાવર છે ભાઈ. અને એ ધૂણું ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એનો પાવર છે ભાઈ. અને આ ધરતી ઉપર જે કંઈ આવ્યા ને, કોઈ કૃષ્ણને જોયા છે, શિવને જોયા છે, પણ તમામ વરણ, કદાચ કાઠી દરબાર, રાજપૂત કે ગમે એ વરણ, પણ જે કંઈ કરીને જઈને એનો સાક્ષાત સૂરજનારાયણ દાદો બેઠો એ ભલામણ. અને આ જગત કોને યાદ કરે? કોકની માગીને પીડીયું પીવે એને? આ ધરતી ઉપર કંઈક કરીને જ્યાં ને એને જગત યાદ કરે છે. બાકી તો ઘણા અહીંયા આગળ કાકડા કૂતરાના મોતે મરી ગયા ભાઈ. અને મને તો ગર્વ છે, હું રાજપૂત છું એટલે ભાઈ. આજ કદાચ ભલે નાનપણમાં બધું ગુમાવી દીધું હોય, પણ કદાચ જ્યાં મારા કદાચ મા બાપે છે ને એને ગર્વ થતું હોય છે કે અમે ક્યાં કોને જન્મ આલ્યો ભાઈ. કારણ કે 40-45 હજાર લોકોને મેં દારૂ બંધ કરાયો છે ભાઈ. એટલા ઘર તો શાંતિથી જીવશે ને? હા કે ના? આમાંથી આપણે જોઈન્ટ થવાનું છે કે એ ખાટિયા હજુ મારવા છે તો ના ભૂલ્યા કોઈ. અને ભલા માણસ ક્યાં જન્માય છે એ તો વિચાર કરો. આપણો બાપ કોણ હતો? ગમે એ વરણ હોય, કોણ હતો આપણો બાપ? કે ગામના સીમાડા ઉપર કદાચ ગાય ગવત્રી, સાધુ સંત અને આ ધરતી ઉપર કાળી નજર નાખે ને તો આંખના નેતર વકુટી નાખે એ કુળમાં જન્માય છે આપણે ભલા માણસ. ખાલી વાતો કરવાથી કઈ વળે નહીં. વળે સવારથી નવી શરૂઆત કરવી હે ને, કંઈક નવી પ્રવૃત્તિ કરો, કંઈક દૂષણ મૂકી દો. અને કંઈ ના મુકાય તો લોકોના પગ ખેંચવાનું બંધ કરજો. તોય મારો ઠાકર રાજી છે. કારણ કે મને જયરાજભાઈ કહેવાય, મેં કીધું ભાઈ હવે હું બહુ ધૂણતો નથી ક્યાંય બને ત્યાં લગી. હવે અહીંયા આવીને 250-300 કિલોમીટર હું કરી એટલે કીધું પધારજો તો ખરા. પછી વળી આમને કીધું કંઈક કહેજો. મેં કીધું જો મારો ઠાકર બોલાવે એ બોલી. આમાં ધૂણું એવું જરૂરી નથી. આ જે શબ્દો નીકળો ને એ મારી ઠાકરની જ સહી છે, સમજી લેજો. બાકી કોઈ માણસ એવું કહે અને ભર બજારે બોલું છું, કારણ કે આજ લગીનમાં મેં મારા બોલેલા બોલ કોઈ પાછા લીધા નથી ભાઈ. અને ધર્મ લઈને હાલું છું ભાઈ. કાલ જગત એવું ના કહે કે આ તો હારી ગાડીઓમાં ફરવા હાટું આ બધી આજે ટિફિન લઈને નોકરી જઉં છું ભાઈ. મહેનત મજૂરીનું કહું છું. એવું જરૂરી નથી આલીશાન ગાડીઓમાં ફરો ને અપ ટુ ડેટ ફરો તો જગતની સેવા થાય. તમને જે ફાવે એ સેવા નક્કી કરી લો, પણ લઈને કરો. અને કંઈ ના થાય ગામને નડવાનું બંધ કરો, તો એ મોટી સેવા જ છે ભાઈ. સમજાય? હજુ હોંકારો ના આવજો બરોબર. મેં કીધું આ અડધા હમણાં ફરીને ચમ બેઠા પણ ટીવીમાં જોતા હોય છે. અને કીધું સારું નહીં મેળ આવતો એક શું. પણ જે આપણી યુવા પેઢી છે એ આ નશાના માર્ગે જતી રહી.
અને તમારું સ્વાસ્થ્ય, પૈસો, કીર્તિ, બાપ દાદાની આબરૂ, આ તમામ વસ્તુ 20 રૂપિયાની ખેલી હાટું ગુમાવો છો ભાઈ. સમજાય? ખોટું નીકળે તમે તાર અહીંયા આવીને કોલર જાળી લેજો. અને હમણાં રાવળ દેવે કીધું ને એમ મેં તો ઠાકરને નક્કી કરેલું છે કે જીવનમાં જો કોઈ કદાચ આ કોલરે હાથ નાખે અને જો ત્રીજો દાડો વટન તો હું ધૂણુંમાં ફેર પડી જાય ભાઈ. ધર્મ લઈને આવ્યો, બધી ધર્મની સા નથી પીધી જગ્યાની મેં ભાઈ. અને આવે છે અસંખ્ય માણસ કે ભાઈ દાદાનું નામ સાંભળીને આવે, પણ એમાંય કંઈક નિયમો છે. કારણ કે હું નોકરી ધંધાવાળો માણસ છું ભાઈ. નોકરીએ તો જવું પડશે ને. કોઈ કદાચ માતાજીના મઢે બેહીને રોજ 24 કલાક સેવા કરતા હોય, મને એનો વિરોધ નથી. પણ મેં મારા ઠાકરને નક્કી કર્યું છે કે કદાચ જીવું ને ત્યાં લગીને છેલ્લો શ્વાસ લખાય ને તો લોકોના હિત માટે હસી. બાકી મફતનું તો મારે ન ખાવું ભાઈ. અને કોઈનો હું વિરોધ નથી કરતો. હવે 7 વાગે ને એટલે નીકળી જ જવાનું છે, મહેનત મજૂરી તમારું લઈશ ને તો હું મારા ધર્મ સામું નહીં જોઈ શકું ભાઈ. બાકી ટિફિન ખંભે ભરી નોકરી જઈશ તો એમાં કંઈ ઝાંખપ ના આવવાની ભલામણ. અને કોઈ એવું કહેતો હોય કે આ બધું ના હોય, અંધશ્રદ્ધા, અમુક 5 ચોપડીઓ વધુ ભણી જાય એ કે અંધશ્રદ્ધા નથી ભલામણ, બધું છે. અને અત્યારે તો અહીંયા આગળ હારાહારી ડિગ્રીવાળાએ બે ફલોઠી વાળીને ભાઈ. મારો કોઈનો વિરોધ નથી, પણ એવું ના બોલશો કે હજુ એ જ યુગ છે. હાલની તારીખમાં કોઈને સાપ ડંખ મારે કે હાલે કોઈને વીસી ડંખ મારે તો મંત્રથી ઉતરશે કે નથી ઉતરતો ભાઈ. આપણે મંત્ર અને યંત્ર બેનો ઉપયોગ કરવાનો છે. પણ અને હું તો બધાને એ સલાહ આપું છું કે આ કદાચ વ્યસનના માર્ગે જઈને 5-25 રૂપિયા બરબાદ કરો હો ને, એ ઘરમાં બચત કરજો. અને ઘરમાં બચત થતાં કદાચ 2-5 રૂપિયા બચે ને, અને ગામમાં કોઈ કદાચ મોળો માણસ હોય અને એના દીકરી દીકરા ભણાવતા હોય ને ભણવામાં હોશિયાર હોય અને મજૂરી કરીએ જો એના ભણતરમાં ખૂટતું હોય તો એ તમારા 5-25 એને જઈને કહી દેવાનું કે ભાઈ તારા દીકરી દીકરાને ભણાય, એનો ખર્ચો હું પૂરો પાડી. ક્યાંય જો જોરાવાની જરૂર પડે મારે ભૂવાપણી બંધ કરી દેવાની ભાઈ. સમજાય? મનુષ્યને કઈ ન નડતું ભાઈ, એના પોતાના કરેલા કર્મો નડે છે, બીજું કઈ ન નડતું. અને ગમે એટલું કદાચ આપણા બાપ દાદાનું બેંકમાં કદાચ 5 કરોડ બેલેન્સ હોય, પણ અત્યારે આપણે પોટલીઓ મારી મારીને નાશ વાળ્યો હોય, 1000 રૂપિયા ચેક લખજો, કોઈ બેંકવાળા પાસ કરે છે? તરત કહે છે ને કે ભાઈ એ તો તે વખતે હતું તાર થતું હતું. ખાતામાં હોય તો જ ચેક પાસ થાય. એમ તમારા ખાતામાં જો પુણ્ય છે ને તો પરમાત્મા પાસે ક્યારેય માગવા જરૂર નથી, પરમાત્માને આપવા આવવું પડે ભાઈ. આ મારો ભરોસો બોલે છે. જોરાય એવો થાય, હું કોઈનો વિરોધ ન કરતો, ટિપ્પણી નથી કરતો. જોરાય એવો થાય કો હાલો થાય કઈ. અને જો છે એનો મન વિરોધ નથી, પણ જે ભુવા ભક્તોને જો દેવ મળ્યા છે, દેવનું બાનું મળ્યું છે, અને ભગવાને 84 લાખ યોનીમાંથી માણા ભટકીને આવ્યો ને પછી મનુષ્યનો ઉતાર આપ્યો નહીં. બધા જીવ જોજો તમે, ધરતી ઉપર આડા હાલે અને જીવે સીધું, અને માણા ઊભો હાલે અને જીવે આડું. ભલા માણા એને આડું જ ઉજે હંમેશા. જાબે બેઠો હોય તો કે આ કોકનું કરી લાયા છે, તારે ભાઈ ઘા તો મારવો હોય પણ કોઈ હાથમાં ના આવતું. એટલે જીવનની નવી શરૂઆત કરવાની છે ભાઈ. સંસ્કાર, શિક્ષણ, અને જરૂર પડે ને તો સનાતન હાટું, ધર્મ હાટું શસ્ત્ર ઉપાડવાનું છે ભાઈ. ભાઈ ઘણા રોજ અવારમાં કાટ ખજેલી લઈને નીકળતા હોય, હાથ લડી લેવું એમ ના કરે ભાઈ. એ કકલાટીઓ કહેવાય, પાડોશીને હેખ્યા ના હોવા દે ભાઈ. સમજાય? એમ ના કરવાનું હોય કે જરૂર પડી તેથી પાડોશવાળા માણસને ખબર ના પડે. આ દાદાની સમજો 9 વર્ષે ભલા માણસ હજુ એ ભૂમકા ઉપર કોઈની કાળી દ્રષ્ટિ નથી પડતી. વિચાર તો કરો. ક્યાંય હું મારી મિલકતને તાળું નથી મારતો ભાઈ, કોઈ જમાદાર નહીં. કાલ જગત એમ કે આવું બધું ના હોય તો જો કોઈના મૂસે લીંબુ લટકાતા હોય આવવાની છૂટી ભાઈ. એને ધર્મ કહેવાય. મન કોઈનો વિરોધ નથી ભાઈ. જોજો 900 વરા માર લોહી રેડીને જતા રહ્યા બોન દીકરીઓ હાટું ભલામણા, એને જગત યાદ કરે. અને એ મળ્યા તો હોય ચેવરી કે મોડા ઘરે આ થપ્પો માર્યો એમ. પૈસાવાળા હોય કદાચ 5-25 હારે લઈને ફરે, અનાજને દાંતને વેર, એવી વેળાએ ધર્મ જાગ્યો ભાઈ. અને જો પરમાત્મા ખંભે હાથ મૂકે આ જગત કેમ ના ઓળખે ભાઈ? નથી એવી ડિગ્રી મારી પાસે, નથી એવું ભણ્યો, નથી એવી કંઈ કલાકારી. અને આ તો તમને લાગે ભલામણા અભણમાણા માયક ચાલીને ઉભો રહે એટલે કંઈ નાની વસ્તુ નથી. કોક કદાચ આવીને ઉભા રહીને આ પકડો, આ રાવળદેવ ના વગાડે તો એ ઊભા ધરું છું. આ સ્ટેજ ઉપર માઇક લઈને ઉભો રહેવું એટલે કોઈ નાની વાત નથી ભાઈ. ઘણા તેમ જોજો પરપરિયા લઈને આવ્યા તો એ ભૂલ પડે. અને આ ભલામણા કટકડા બોલું છું ચમ આ સીધું મારા કૈલાસના ડુંગરેથી આવતું હોય ભાઈ. અને હું તો કહું છું આજ આ માના સાનિધ્યમાં બેઠા છો ભાઈ. અને જો ઠાકરની દયા છે, કાલથી નક્કી કરેલો કે અત્યારે લગીને 1 કરોડ ગુના કર્યા હોય ભાઈ, હવાર ગુણતા તો ઉગે અને નવી જીવનની શરૂઆત કરવી છે. અને જીવનમાં કોઈનું ખોટું નથી કરવું. અને 25મા દાડે જો મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવાપણી બંધ કરી દેવું ભાઈ. સમજાય? પણ કોઈનું ખરાબ નહીં કરો તો
આ તો પાયે બેહાડીને ઢીસાવરાવે પેલા અમને. એટલે આપણે આ હોય જ નહીં. એટલે ગણોત્રીમાં હતું તમારી ના થાય. આપણે ધર્મ જતો રહે આપણો. દેવો દાનવો વખતે જુઓ કે દેવોએ અમૃત પીધું, દાનવોએ મદિરા પાન કર્યું. શું અંત આવ્યો? તાકાત તો એમની પાસે હતી, તપ એ કરતા હતા, પણ એમનો આહાર, એમનું ખાણું પીણું નોખું હતું ભાઈ. તમારા ખાણા પીણા ઉપર તમારી મતિ નક્કી થાય ભાઈ. અને આજે અહીંયા આવ્યો છું ને, સવારે પડતા જો કદાચ 25 મૂકી દેશે ને તો મને એવું થઈ છે કે મારા અહીંયા આવેલો આંટો લેખે લાગી ગયો ભાઈ. સમજાય ભાઈ? ઓલા આમના ફરીને બેઠા એ કંઈ બોલતા જ નથી. હા ભાઈ, એમ હાથ ઊંચા કરજો, ભલે ઇનપા બે આવો. એટલે જે કોઈ, હું તો કહું છું સાક્ષરતામાં ધ્યાન આપો, દીકરા દીકરીને ભણાવો. અને હું એવું નથી કહેતો ભાઈ હું શ્રદ્ધા ફેલાવું છું, બીજા અંધશ્રદ્ધા ફેલાવો. પણ બધા આ જમાનામાં કોઈ ધૂળ ખાતા નથી ભાઈ. 10 જગ્યાએ બધું ટેલી કરો, અને જે જગ્યાએ ઉપર આપણે જઈને બેવી અને અહીંયા જો આપણા રૂવાડા બેઠા થઈ જાય ને તો માનવાનું અહીંયા ઠાકરનો વાસ છે ભાઈ. મારી ઉપર એ ભરોસો ના કરતા ભાઈ. અને મેં તો મારા ઠાકરને, મેં તો મારું જીવન હોમી નાખ્યું ભાઈ. આ તો પરિવારનું ગુજરાન કરવા હાટું રોટલો કમાવા જવું પડે. બાકી કુકદાડો આવીને મારી જગ્યામાં નજર કરજો ભાઈ, કંઈ ઘટે નહીં. અને અત્યારે કદાચ વહેલા 4 વાગ્યે આંટો મારજો, કોઈ માણસ એવું કહી દે કે અમે ભૂખ્યા પાછા આવ્યા, તો ભલા મને આ ધૂણું એમાં ફેર પડી જાય. અને કોઈ દાડો મારા સાની જેની ગાડી કે કોઈ પાવતી નીકળે તો મને કહેજો ભાઈ. કારણ કે જેથી ધૂણવા બેઠો ને તેથી એને કીધું હતું કે જો ત્યાં કોકની આબરૂ હાટું ઢાંકવા હાટું થઈને લોહી રેડી દીધા અને હું તને જો ધૂણું છું અને ક્યાંય માગવા નીકળું તો હું રાજપૂતનો દીકરો ના કહેવાય ભાઈ. એટલે વધારે સમયનો અભાવ છે, સમય છે નહીં. કારણ કે હજુ 3-3.5 કલાકનો રસ્તો છે. સવારે 7 વાગ્યાની નોકરી છે અને કાલનો દિવસ જ છે, પાછું 100 મંગળવારની બેઠક છે. એટલે હું એવું નથી કહેતો જોરાઈ લેવું, અને જોરાઈ નેલ ના થાય. કોઈ ભૂવો, કોઈ ભગત, કોઈ સાધુ સંત કર્મમાં કોઈ ભાગ ન કરી શકતું ભાઈ. કોઈ એવું કહી દે કે મેં કોઈના કર્મ લઈ લીધા. કર્મોમાં ભાગ કરવો હોય ને તો સારા કર્મો કરવા પડે ભાઈ, તો થાય. સમજાય છે? હજુ જોઈએ એવો અવાજ ના આવતો ભાઈ. હા ભાઈ, 250-300 કિલોમીટર હું કાપીને આવ્યો. ભલે મને થાક્યો હોય તો હું થાક્યો હોય, તમે અહીં બેઠા હો હવે આના. અને એમાં માતાજીનો પ્રસાદી લીધો હોય છે ને પાછો, તો અત્યારે કોને ના ભૂલો ભલે મને. એટલે સમયનો અભાવ છે અને ટાઈમે ત્યાં પહોંચવું પડે. પણ આ જે માતાના નિમિત્તનો માંડવો હતો, કંઈક નામી અનામી ભુવાઓ આવ્યા છે, રાવળદેવ, જે માતાજીના ગુણગાન આવડશે એ ફિરસશે. આવડશે એવું તો ના કહેવાય, આવડતું જ હોય અમને, કારણ કે રાવળદેવ અમથું ના કહેવાય ભાઈ. બીજું તો મેં હમણાં કીધું ને કે ભાઈ જયરાજભાઈએ કીધું કે બાપુ આવવું જ પડશે, એટલે એક એમનો ભાવ અહીં ખેંચી લાવ્યો છે ભાઈ. એટલે જે કંઈ આગળ પ્રોગ્રામે ના કહેવાય, કાર્યક્રમે ના કહેવાય, આ તો માતાજીનો માંડવો છે ભાઈ. એટલે આગળ હજુ હું કદાચ નીકળી જઈશ તો આ તો ચાલુ જ રહેશે ભાઈ. અને બધાને શાંતિથી સાંભળવાના. પણ મારા સમયનો અભાવ છે એટલે નીકળવું પડશે. અને આ જો માયક ના ચાલ્યું હોત તો બિચારા જેને આમંત્રણ આપીને મન બોલાવે તેની ઉપર તેમ ઘોર્યું કરે કે બાપુને જોવા 9 વાગ્યાના બેઠા હતા, બાપુ આવ્યા ને એવા જતા રહ્યા. એટલે ધૂણ્યો હોત તો યાદ આવત ભાઈ. પણ મેં કીધું એ ગાંઠે બાંધી દેજો, કારણ કે ભણી ગણીને જો કદાચ આગળ વધશો, ગામમાંથી 5 જણા તૈયાર થશે ને એ 25ને ભણાવશે, 25 તૈયાર થઈને જિલ્લામાં જશે, જિલ્લાનું નામ ઉજળું કરશે. એ જિલ્લામાંથી 50 તૈયાર થઈને ગુજરાતમાં જશે તો ગુજરાતનું નામ રોશન થશે. એ ગુજરાતમાંથી 500 તૈયાર થઈને ભારતમાં જશે. તો હું એવો દાવો કરું છું કે દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે ભાઈ. કારણ કે સીમાડા હાથો જવાનો બેઠા છે અને અંદરનું રક્ષણ કરવા માટે સૈન્ય છે. પણ જે ગામમાં રહેવી છે, જે સમાજમાં રહેવી છે, એમાં ફેલાયેલા દૂષણો તો આપણે જાતેથી જ નીકળશે ભાઈ. એને કોઈ જવાનો ગોળી મારી ના મારી નાખે. પોતાની અંદર રહેલો શેતાન આપણે પોતે કાઢવો પડશે ભાઈ. અને એ જો વડવાની કમાણી હોય, પોતાની માતાજીઓ હોય, ઈષ્ટદેવો હોય, અને એનું સાચું ભજન જ તમને આમાં બહાર કાઢશે. બાકી એવું પણ ના કહેતા બાપુ આવીને કહીને જ્યાં ઘરે કે હવે હું નોકરીએ નહીં જાઉં, ભજન જ કરવાનું એમ. તો આ બધી ઘરે પડો જેને પ્રજા છે એને રોટલા કોણ હાલશે? એટલે હવે 2 હાથ ઊંચા કરીને ફરીથી જય બોલાવવાની છે. અને જે ના કરે એને પાડોશમાં રેલાનું પાપ એનામાં છે અત્યારે લગી. હા ભાઈ, બે રે એ ભૂંડી હે. બોલો સુરાપુરા દાદાની. હવે 2 મિનિટ નીચે લેજો, થોડી રિસેસ આપો. એટલે કુળદેવી એટલે કીધું કે આમાં તમામે વરણ બેઠે છે. કોઈ મોગલમાને માનતું હોય, કોઈ પીઠળને માનતું હોય, કોઈ ઘોડિયારને માનતું હોય. એટલે એક જય બોલાવું તો હવાર પડે. એટલે મેં કુળદેવીની જય બોલાવી. અને આ મોમાઈના મેલડીના નામના નિમિત્તનો 1000 ફૂલવેર્યા છે. એની સાક્ષી મારો ઠાકર સાઈ કરે છે કે એમને કદાચ કાલ લગીનમાં 1000 પાપ કર્યા હોય અને આ તારા છબીની સામે તારા માંડવા નીચે બેહીન અને એના વડવાએ કદાચ તારું અપરાધ કર્યો હોય, કદાચ તારું સમરણ ભૂલી ગયા હોય, તો આ માતાના નિમિત્તે જય બોલે છે. અને 1000 ગુના હોય તો આ અમને ખંચેરીને ખોળે લઈ લે છે ભાઈ. એટલે કુળદેવી એમાં લીધા કે બધાને બાપ હોય તો માં હોય જ તે ભાઈ.
એટલે બધાને કુળદેવી આવી ગયા. ના અમુક રિહાય ગાળું બાપુએ અમારા માતાજીનું નામ ના લીધું એટલે બધાને આવી ગયા. હાલો ફરીથી જય બોલાવી દો. કુળદેવી માત કી